આપણે ત્યાં સ્ટુડન્ટ પાસ, મુસાફર પાસ અને આઈટીઆઈ પાસ નીકળે છે. સ્ટુડન્ટ પાસમાં એટલા માટે છે કે વિદ્યાર્થીઓને સ્કૂલેથી ઘરે આવવા જવામાં સરળતા પડે એટલા માટે છે. સ્ટુડન્ટ પાસમાં વિદ્યાર્થીની પાસ અને તે પર ગામડાની છોકરીઓ માટે ફ્રી પાસ હોય છે. સરકાર એમને ફ્રી મુસાફરી માટે આપે છે. અને છોકરાઓ માટે 82.5% કન્સેશનની જોગવાઈ છે. એટલે કે 100% મુસાફરી માટે 82.5% એ પૈસા સરકાર આપે છે. બાકીના પૈસા છોકરા કે વાલીઓએ ભરવાના છે. એ જ રીતે મુસાફર પાસ છે કે પેસેન્જર પાસમાં 18 દિવસની મુસાફરી, 18 દિવસના પૈસા ભરીને 30 દિવસની મુસાફરી કરવાની હોય છે. બરાબર, એમાં આવવા જવાનું બંનેનું ભાવ ઇન્ક્લુડ થઈ જાય છે. અને આઈટીઆઈ પાસ છે જે હમણાં સરકારે આઈટીઆઈના છોકરાઓ અને છોકરીઓ બંને માટે ફ્રી કર્યા છે. એના માટે કમ્પલસરી રહેશે કે બોનોફાઇડ કમ્પલસરી છે. તો 3 પાસ માટે કે સ્ટુડન્ટ પાસ અને આઈટીઆઈ પાસ માટે બોનોફાઇડ કમ્પલસરી, એની પર અમે કન્સેશન આપી શકીએ. અને મુસાફર પાસ માટે આધાર કાર્ડ અને એવું કમ્પલસરી